નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર હાલ રાજકોટથી મળી આવ્યા છે, જ્યાં નારી સંરક્ષણ ગૃહ વિવાદે રાજકારણ ગરમાવ્યું છે। વીએચપીએ ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। મહિલાઓ સાથે અન્યાય થતો હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે। 15 દિવસમાં કાર્યવાહી નહીં તો આંદોલનની ચેતવણી આપવામાં આવી છે। લવ જેહાદ ધર્માંતરને પ્રોત્સાહનનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। उच्च स्तरीय तपासनी मांग साथ अनेक सवालों पर उठ्या है। देखो, राजकोट में जो नारी गृह है गुजरात सरकार के द्वारा संचालित है। इनका काम है अबला नारी को सुरक्षित करना, लेकिन हमें जानकारी मिली और अनुभव भी हुआ है। हमारे पास इनकी आई विटनेस भी एक बहन है जो लव जिहाद का शिकार बनी थी। जब यहाँ आई तब मालूम पड़ा यह नारी गृह नहीं है, इस्लामिक जिहादी लव जिहाद का अड्डा बना हुआ है। પહેલા બે દીકરીઓનો અહીંયાથી મુસલમાન સાથે મોકલવામાં આવેલી હતી, એટલા માટે અમારા વીએચપી વાળાઓને થોડોક આમ ટૂંકમાં ડાઉટ તો હતો જ કે અહીંયાથી કંઈક પ્રેરણા તો મળે છે, ઉપરથી ખબર હતી એટલે મને એક્સપિરિયન્સ કરવા માટે ને ખાસ જાણવા માટે, અને હું ઘર પાસે સુરક્ષિત નહોતી એટલા માટે અહીંયા હું 29 તારીખે રાત્રે આવેલી હતી। 29 તારીખે રાત્રે આવેલી હતી ત્યારનો મારો અનુભવ કે એક અહીંયા અંદર દીકરી છે આપણી ઓલરેડી જિહાદી મેટરમાં આવેલી, એટલે એ દીકરીને અહીંયા ઓલરેડી એટલું જ કહી દીધું, એટલે તમે વીએચપી વાળા કે એના પેરેન્ટ્સ કે 500 જણાય સમજાવવા આવે તો તારે નિંભરની જેમ બેઠું રહેવાનું।